જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, જીવનમાં માણસ જે કમાય છે, ભેગું કરે છે અથવા પોતાના નામે બનાવે છે, તે બધું એક દિવસ અહીં જ રહી જવાનું છે. અંતે સાથે જાય છે તો માત્ર આપણા કર્મો. તેથી જીવનમાં સારા વિચારો, સારા કાર્યો અને બીજાની મદદ કરવી સૌથી મોટું ધન છે. રડવાથી તો પોતાના પણ દૂર થઈ જાય છે, પરંતુ હસવાથી અજાણ્યા લોકો પણ પોતાના બની શકે છે. જીવનમાં પરિસ્થિતિ ભલે મુશ્કેલ હોય, પરંતુ આશા અને હિંમત ક્યારેય છોડવી નહીં. ઘણા વર્ષો પહેલા એક નાનકડા ગામમાં વિવેક નામનો એક યુવાન રહેતો હતો. તેનું જીવન ખૂબ જ સંઘર્ષભર્યું હતું. તે પોતાના પરિવાર સાથે એક જૂના અને નબળા મકાનમાં રહેતો હતો. વરસાદ પડે ત્યારે ઘરમાં પાણી ભરાઈ જતું અને ઉનાળામાં ગરમીથી અંદર રહેવું મુશ્કેલ બનતું. તેની માતા દિવસ રાત મહેનત કરીને ઘર ચલાવતી. ગામના લોકો વારંવાર કહેતા કે ગરીબ માણસે મોટા સપના જોવાથી કંઈ મળતું નથી. આવી વાતો સાંભળીને વિવેકને દુઃખ તો ઘણું થતું, પણ તેણે ક્યારેય પોતાની અંદરની આગને બુઝાવવા દીધી નહીં. દરરોજ રાત્રે તે પોતાની માતાની મહેનત જોઈને મનમાં સંકલ્પ કરતો કે એક દિવસ હું આ પરિસ્થિતિ બદલીને બતાવીશ. મારી માતાને હવે ક્યારેય દુઃખ નહીં સહન કરવું પડે. તેની આંખોમાં સારા ભવિષ્યનું સ્વપ્ન હતું. તે જાણતો હતો કે પરિસ્થિતિથી મોટું કંઈ હોય તો તે છે માણસની મહેનત અને આત્મવિશ્વાસ. એક દિવસ વિવેક જંગલમાં લાકડા લેવા ગયો હતો. કામ દરમિયાન અચાનક તેની કુહાડી જમીનમાં દટાયેલી કોઈ કઠોર વસ્તુ સાથે અથડાઈ. તેણે ઉત્સુકતાથી જમીન ખોદી તો ત્યાં એક જૂનો ઘડો મળ્યો. ઘડાની અંદર કેટલીક ધાતુની વસ્તુઓ અને અજાણી નિશાનીઓ હતી. તેને સમજાયું નહીં કે આ શું છે. તેથી તે ગામના જ્ઞાનવાદ વૃદ્ધ હરિપ્રસાદજી પાસે ગયો. હરિપ્રસાદજીએ વસ્તુને ધ્યાનથી જોઈ અને કહ્યું કે આ સામાન્ય વસ્તુ નથી. કદાચ આ કોઈ જૂના રહસ્ય તરફ ઈશારો કરે છે. આમાં કોઈ ખાસ સંદેશો છુપાયેલો હોઈ શકે છે. જો તારી અંદર હિંમત અને ધીરજ છે તો તું આ રહસ્ય ઉકેલી શકે છે. આ સાંભળીને વિવેકના મનમાં નવી આશા જાગી. બીજા દિવસે વહેલી સવારે તેણે પોતાની સફર શરૂ કરી. જંગલનો રસ્તો ખૂબ જ મુશ્કેલ હતો. કાંટા, પથ્થરા અને ખૂબ વૃક્ષો વચ્ચે ચાલતા ચાલતા તેના પગમાં ઈજા થઈ, પણ તેણે રોકાવાનું પસંદ કર્યું નહીં. તેના મનમાં માત્ર પોતાની માતા અને સારા ભવિષ્યનું સ્વપ્ન જ હતું. થોડું આગળ જતા તેને એક જૂની ગુફા દેખાઈ. દરવાજા પર કેટલીક આકૃતિઓ અને એક પહેલી લખેલી હતી. તેમાં સંકેત હતો કે સફળતા હિંમતવાન વ્યક્તિને જ મળે છે. વિવેકને સમજાયું કે જીવનમાં પહેલું હિંમતભર્યું પગલું જ સફળતાનો આરંભ બને છે. તેણે દરવાજાને ધક્કો માર્યો અને ગુફાનો રસ્તો ખુલી ગયો. ગુફાની અંદર તેને એક મોટો સંદૂક મળ્યો. ઉત્સાહથી તેણે તેને ખોલ્યો. તેની અંદર કશું નહોતું. થોડા સમય પછી તેને એક ચિઠ્ઠી મળી. તેમાં લખ્યું હતું કે સાચી પરીક્ષા હજુ બાકી છે અને સાચી જીત આગળ છે. આ વાંચીને વિવેકે ફરી હિંમત ભેગી કરી અને આગળ વધવાનો નિર્ણય લીધો. ચિઠ્ઠી વાંચીને વિવેક સમજી ગયો કે જીવનમાં મોટી સફળતા સરળતાથી મળતી નથી. દરેક જીત પહેલા સંઘર્ષ અને પરીક્ષા જરૂરી છે. ગુફાની બહાર નીકળતા તેની સામે એક તેજ વહેતી નદી હતી. પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હતો. તે જાણતો હતો કે આ પાર કરવું સરળ નથી, છતાં તેણે નક્કી કર્યું કે હવે પાછા ફરવાનો પ્રશ્ન જ નથી. તેણે હિંમત કરીને નદીમાં ઝંપલાવ્યું. પાણીનો પ્રવાહ વારંવાર તેને ખેંચતો હતો. ક્યારેક તે પથરાઓ સાથે અથડાતો તો ક્યારેક સંતુલન ગુમાવી દેતો. શરીર થાકી ગયું હતું, પણ મન હાર માનવા તૈયાર નહોતું. તેની આંખો સામે માતાનું સ્મિત અને સપનાઓનું ભવિષ્ય હતું. લાંબા સંઘર્ષ પછી તે આખરે નદી પાર કરી શક્યો. ખૂબ જ થાકેલા શરીર સાથે તે થોડું બેઠો ત્યારે તેની નજર ઝાડીઓ વચ્ચે પડેલા બીજા સંદૂક પર ગઈ.
આ વખતે તેણે આશાભર્યા મનથી તેને ખોલ્યો. અંદર સોનું, ચાંદી અને કિંમતી રત્નો હતા. તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. પરંતુ સંદૂકમાં એક ચિઠ્ઠી પણ હતી. તેમાં લખ્યું હતું કે સાચો ખજાનો માત્ર ધન નથી. સાચો ખજાનો છે હિંમત, મહેનત અને વિશ્વાસ. જે વ્યક્તિ મુશ્કેલીઓ સામે ઝૂકતી નથી તે જ સાચી સફળતા મેળવે છે. વિવેકે આ સંપત્તિનો ઉપયોગ પોતાના માટે જ નહીં પરંતુ પોતાના પરિવાર માટે અને ગામ માટે કર્યો. તેણે પોતાની માતા માટે સુંદર ઘર બનાવ્યું, ગામમાં શાળા શરૂ કરી, રસ્તાઓ સુધારાવ્યા અને લોકોને નવી તકો આપી. જે લોકો ક્યારેક તેની મજાક ઉડાડતા હતા તે જ લોકો હવે તેની પ્રશંસા કરતા હતા. ગામના લોકો સમજી ગયા કે ગરીબી કાયમી નથી. જો મનમાં વિશ્વાસ હોય તો દરેક પરિસ્થિતિ બદલાઈ શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં સૌથી મોટો શત્રુ બહાર નહીં પરંતુ આપણું અશાંત મન છે. ક્રોધ, ભય, લોભ અને મોહ માણસને અંદરથી નબળો બનાવે છે. જે વ્યક્તિ પોતાના મનને કાબૂમાં રાખી શકે છે તે જીવનમાં કંઈ પણ મેળવી શકે છે. એક શહેરમાં એક યુવાન હતો જે હંમેશા પોતાને નબળો સમજતો. લોકો તેને નિષ્ફળ અને આળસુ કહેતા. ધીમે ધીમે તેણે પણ પોતાને એ જ માનવાનું શરૂ કરી દીધું. પરંતુ એક દિવસ એક સંત તેના જીવનમાં આવ્યા. સંતે તેને કહ્યું કે તારી ઓળખ તારી ખરાબ આદતો નથી, તું તેનાથી ઘણો મોટો છે. જો તું પોતાને બદલવા ઈચ્છે છે તો સૌથી પહેલા પોતાના વિશે બોલાતા શબ્દો બદલ. પોતાની જાતને નબળી નહીં પરંતુ સક્ષમ માન. સંતે તેને સલાહ આપી કે દરરોજ નાનું લક્ષ્ય નક્કી કરવું અને તેને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો. સાથે જ રોજ સકારાત્મક શબ્દ બોલવા. હું શક્તિશાળી છું, હું સફળ થઈશ, હું દરરોજ વધુ સારું બની રહ્યો છું. ધીમે ધીમે યુવકમાં પરિવર્તન આવવા લાગ્યું. તેનું મન મજબૂત બન્યું, વિચાર શક્તિ સુધરી અને જીવન પ્રત્યે ઉત્સાહ વધ્યો. હવે તે સમસ્યાઓથી ભાગતો નહોતો પરંતુ ઉકેલ શોધતો હતો. સમય જતાં તેણે મહેનત અને શિસ્તથી પોતાનું જીવન સંપૂર્ણ બદલી નાખ્યું. લોકો આશ્ચર્યચકિત રહી ગયા કે જે વ્યક્તિને બધા નિષ્ફળ માનતા હતા તે જ આજે સફળતાનું પ્રતીક બની ગયો. તો મિત્રો, જીવનમાં સફળતા બહારથી નહીં અંદરની વિચારસરણીથી શરૂ થાય છે. જો તમે પોતાના પર વિશ્વાસ રાખો, સતત પ્રયત્ન કરો અને હકારાત્મક રહો તો જીવનની કોઈ પણ મુશ્કેલી તમને રોકી શકતી નથી. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. હું આશા કરું છું કે આમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.